गुजरात के मेहसाणा जिले में पत्रकारिता की आड़ में जबरन वसूली करने वाले पत्रकारों के खिलाफ अखिल भारतीय पत्रकार सुरक्षा समिति मेहसाणा द्वारा कड़ा रुख अपनाया गया है। समिति के अध्यक्ष अरविंद साधु की अगुवाई में जिले के पत्रकारों ने मेहसाणा कलेक्टर और पुलिस अधिकारियों को ज्ञापन सौंपा। इसमें मांग की गई कि ऐसे फर्जी पत्रकारों के खिलाफ कड़ी कार्यवाही की जाए जो व्यापारियों, सरकारी अधिकारियों और आम नागरिकों को धमकाकर पैसे वसूलते हैं। मेहसाणा जिला में अठवाडिया अगाऊ એટલે અઠવાડિયાના સમયમાં અમદાવાદથી બોગસ પત્રકારો પાંચેક જેમાં 4 બહેનો હતી અને એક ભાઈ હતા આ લોકો કરિયાણાની દુકાન પર તોડ કરવાના બદ ઇરાદા સાથે અહીંયા આવેલા અને એ જે કરિયાણાના વેપારીએ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જો અરજી આપેલી પણ પાછળથી બંને પાર્ટી વચ્ચે સમાધાન થઈ ગયું અને એ લોકોને છોડી મૂકવામાં આવ્યા। અમારી કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને એવું આવેદનપત્ર મેં આપ્યું કે આવા જે બોગસ પત્રકારો બહારના જિલ્લામાંથી આવી અને તોડ પાણી કરે છે અને મહેસાણા જિલ્લાના સનિષ્ઠ પત્રકારોને બદનામ કરે છે તો આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। એ લોકોનું સાપ્તાહિક, દૈનિક કે પાક્ષિક કોઈ ન્યૂઝપેપર ચાલતું નથી એટલે પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે લોકો નથી, કોઈ ન્યૂઝ ચેનલ નથી, એવા પત્રકારો ખોટા કાર્ડ ઊભા કરી ડુપ્લિકેટ અને કોઈક ડોક્ટર હોય, કોઈ વેપારીઓ હોય, દવાના વેપારીઓ હોય, આ લોકોને કન્નડગત કરવાના અને તોડ કરવાના ઈરાદાથી એ મહેસાણા જિલ્લામાં અવારનવાર આવે છે અને આ મહેસાણા જિલ્લાના પત્રકારો બદનામ થાય છે, ના થાય એટલા માટે અમારો આ કાર્યક્રમ આજનો હતો કે પહેલા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને હવે એસપી સાહેબને આવેદન। મારી દ્રષ્ટિએ આવા લેભાગુ જે પણ પત્રકારો છે એમને એમના પર એફઆઈઆર કરી અને લોકો સાથે છેતરપિંડી કરે છે એટલે કડકમાં કડક કાર્યવાહી કરીને એમને વધુ નહીં પણ 6 મહિના સુધી એ જેલમાં રાખવા જોઈએ જેથી બાકીના આવા જે બોગસ પત્રકારો છે એ આવું કરતા 7 વખત વિચાર કરે। ના, અમે તો કહીએ કે પહેલા તો એમનું કાર્ડ માગે, એમનું કોઈ સંસ્થા હોય, ન્યૂઝપેપર હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયામાંથી ગમે તે હોય તો એમનું કાયદેસરનું એ સર્ટિફિકેટ માગે અથવા એમનો જે બોસ હોય, પ્રિન્ટ મીડિયા હોય તો એનો તંત્રી હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તો એનો એડિટર ઇન ચીફ હોય, એના મોબાઈલ નંબર પર વાત કરી કે ભાઈ આ તમારો નોંધાયેલો અથવા તમારો રેકગ્નાઇઝ કરેલો પત્રકાર છે એની ખરી કરી અને પછી જ કોઈ ઇન્ટરવ્યુ આપવું જોઈએ કોઈ પણ અધિકારીએ અથવા કોઈ પણ સામાજિક વ્યક્તિએ।